તો યોગ મુદ્રામાં મળેલ કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાયો। મહેસાણાના વડનગરમાંથી મળ્યું હતું કંકાલ। 2019માં 1000 વર્ષ જૂનું કંકાલ મળ્યું હતું। ડીએનએ ટેસ્ટમાં ખુલ્યા છે અનોખા રહસ્ય। બૌદ્ધ ધર્મે યોગ સાધના કેન્દ્ર રહ્યું હોઈ શકે। લખનૌના ડોક્ટર નીરજ રાય દ્વારા કરાયો ડીએનએ ટેસ્ટ। દાંત અને કાનના હાડકા પાસેથી લેવાયા ડીએનએ ટેસ્ટ। બીજું કંકાલ 2000 વર્ષ જૂનું પણ મળેલું હતું। वडनगर में कंकाल अडाव मलेलो सूतो पण आ बैठेली तप करता हो स्थिति में पहलू कंकाल आर्य मलेलू। बीजो मल्यो तो घणोय मल्यो छे, 7-8 फूटनो मल्यो छे। पण आ अद्भुत बाबानी आठ पिंजर मल्यु छे कंकाल। आ जे कंकाल खरू ने ए साहेब म्युजियम में लई जाओ तो म्युजियम नी अंदर जे वस्तु कोईने जोई नहीं ए वस्तु जोवा मळे। कोईने तो एम कहूँ गुजरात अंदर कोई जगह आવું કંકાળ नहीं होय। વડનગરમાં 2019માં ઉત્ખનન સમયે એક કંકાલ મળ્યું હતું। આ કંકાલ એ બેઠી હોય એવે વ્યક્તિનું હતું। તમે જોઈ શકો છો આ એક કંકાલ મળ્યું હતું। 2019માં આ કંકાલ મળ્યું હતું। ત્યારબાદ તેને ડીએનએ કરવાની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી હતી। હાલમાં લખનૌ ખાતે ડોક્ટર નીરજ રાય દ્વારા આને ડીએનએ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 1000 વર્ષ જૂનું આ કંકાલ હોઈ શકે છે। જે પ્રમાણે આ કંકાલની સ્થિતિ છે તે પ્રમાણે લોકવાયકા પણ છે કે કોઈક સંત મહાત્મા દ્વારા જે મહાત્માનું જે કંકાલ હોય છે તે કંકાલ આ હોઈ શકે છે। અનેક ખુલાસા હોય છે આગામી દિવસોમાં થઈ શકે છે। આ મહિના બાદ આગામી મહિનાઓમાં આના જે રિપોર્ટ હોય છે ઓફિશિયલી રિપોર્ટ પણ આવી શકે છે। પરંતુ ચોક્કસથી વડનગર એ ઐતિહાસિક નગરી છે। અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે। અનેક અત્યાર સુધી કંકાલ પણ મળી ચૂક્યા છે, તેમજ અનેક પુરાતન વિભાગને અનેક દસ્તાવેજો મળ્યા છે, અનેક પુરાવા મળ્યા છે। ત્યારે આ એક કંકાલ હોય છે, અલગ પ્રકારનું કંકાલ છે, કોઈ સંત મહાત્માનું કંકાલ હોય તેવું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે લોકોમાં પણ એક ઉત્સુકતા છે કે ભાઈ આ કંકાલ કોનું છે અને આની શું રહસ્ય છે। ત્યારે જોવાનું રહી કે આગામી દિવસોમાં જ્યારે આનો ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ જાહેર થશે ત્યારે આ કંકાલ કોનું છે અને શું રહસ્યો ખુલે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।